हेलो फ्रेंड, केम छो? आई होप बधा मजामा हशे। लास्ट लेक्चर में आपणे 3 डायमेंशन एरे प्लस पॉइंट की वेल्यू वाळो एरे जे मैपनो मैप है, मतलब तमे आ रीते मैपनो मैप पण लीधो तो प्लस पॉइंट लिस्टनी अंदर पण मैप लीधो तो। एटले मैं तमने समझाव्युं हतुं के तमे मैपनी अंदर पण मैप लई शको छो, लिस्टनी अंदर पण मैप लई शको छो, मैपनी अंदर पण लिस्ट लई शको छो, कई पण कॉम्बिनेशन लई शको छो। कोई पण कॉम्बिनेशननो यूज करीने तमे जेसनનું एक फॉर्मेट रेडी કરી શકો છો। જ્યાં કી વેલ્યુનો ડેટાની જરૂર હોય ત્યાં કી વેલ્યુવાળો એરે વાપરીશું, જ્યાં માત્ર ઇન્ડેક્સથી કામ ચાલી જતું હશે તો ત્યાં હું લિસ્ટનો યુઝ કરીશ, જ્યાં 1 ડાયમેન્શન એરેની જરૂર હશે ત્યાં 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શનની જરૂર હશે તો 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શનની જરૂર હશે તો 3 ડાયમેન્શન। કહેવાનો પર્પઝ સમજો કે એક જ વસ્તુ છે અને એક જ બેનિફિટ છે કે પર્ટિક્યુલર એરેનો યુઝ કલેક્શન ઓફ ડેટા, मतलब કે ડેટાને સ્ટોર કરવા માટે યુઝ થાય છે। હવે આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ ટાઈપ ઓફ નામનું એક ફંક્શન। કારણ કે હર વખતે એવું જરૂરી નથી હોતું કે કોઈ કીમાં લિસ્ટ હોય જ। હવે સમજી લો કે એકચ્યુઅલી તો ટાઈપ ઓફ ફંક્શન તમને શીખવાડવા જવું એની પહેલાં મારે ફોર લૂપ જેવો ટોપિક તમને શીખવાડવો જોઈએ, બરાબર? તો આપણે બેમાંથી કોઈ એક ટોપિક જેવી રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટ અનુસાર આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, યા તો ફોર લૂપ યા તો ઇફ એલ્સ। કારણ કે એક સિમ્પલ સી વસ્તુ સમજો, ફોર લૂપ આવડશે એની અંદર જ હું ઇફની કન્ડિશન ફાયર કરવાનો છું। હવે તમે એવું કહેશો, સર આ તમે જે બે ટોપિક બોલ્યા અમારા માટે ટોટલી ન્યૂ છે અને અમને કોઈ આઈડિયા નથી, તો હું બંને ટોપિકનું તમને એક નીડ સમજાવું છું અને 1 બાય 1 વિડીયો પ્રમાણે આ વિડીયોમાં ફોર લૂપ સમજાવું યા ઇફ એલ્સ સમજાવું, યા તો સમજી લો કે આ વિડીયોમાં ઇફ એલ્સ સમજાવીશ તો નેક્સ્ટ વિડીયોમાં ફોર લૂપ સમજાવીશ, અત્યારે ફોર લૂપ સમજાવીશ તો નેક્સ્ટ વિડીયોમાં ઇફ એલ્સ સમજાવીશ। અને એટલું જરૂર કહીશ કે જો એક વખત ફોર લૂપ હું ટોપિક સ્ટાર્ટ કરીશ તો મારા મેક્સિમમ 1-2 વિડીયોમાં ફોર લૂપ ચાલશે। તો હું ઈચ્છું છું કે ટોપિક ફોર લૂપ જ સ્ટાર્ટ કરું। એની પાછળનું રીઝન તમને સમજાવું કે ફોર લૂપ ચલાવ્યા પછી જો હું ઇફ એલ્સ સમજાવીશ તો તમને બહુ મજા આવશે, કઈ રીતે હું તમારી સામે એક નીડ ઊભી કરું છું। હા, તો હવે આપણે એક કામ કરીએ, બંને ટોપિકની નીડ સમજી લઈએ છીએ। કી યા તો સિમ્પલ લિસ્ટની પહેલાં તો એકદમ લિસ્ટ ડોટ HTML બનાવું, સ્ક્રિપ્ટ લખી દઉં છું। હું તમને એક સિમ્પલ ને સોબર ક્વેશ્ચન્સ કરું છું, ઇફની ક્યારે જરૂર પડશે, ફોરની શું નીડ છે, બંને વચ્ચે ડિફરન્સ સમજાવું છું। લૂપ શું છે, ઇફ શું છે, કશું નથી ખબર, પ્રેક્ટિકલી સમજાવું છું। સમજી લો કે મેં એક લિસ્ટ લીધો, હવે તમને આમાંથી એક એક વેલ્યુ પ્રિન્ટ કરવી છે, એટલે તમે જે પ્રમાણે મેં આગળ તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે તમે તો શું કરવાના, અત્યારે હાલ તમને કોઈ લૂપ વિશે કે કોઈ નોલેજ નથી, એટલે તમે આ રીતે પ્રિન્ટ કરશો a of 0, a of 1, a of 2। અત્યારે માત્ર ને માત્ર સીના ફંડા ચાલે છે, સી પ્રમાણે કોઈ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ, સ્ટ્રિંગની મેથડ્સ, ક્લાસ, ઓબ્જેક્ટ, ન્યુમેરિકની મેથડ્સ કશું જ નથી ચાલવાનું, ખાલી સીના પ્રમાણે બસ ફંડા, ખાલી ટોપિક ટુ ટોપિક ક્લિયર કરાવીશ, પછી પાછા આપણે રિવર્સ સાયકલ ઉપર ત્યાં ને ત્યાં ફરીથી સ્ટાર્ટ કરીશું। હવે સમજી લો કે મારે વિજય, રિંકુ, મમ્મી, પપ્પા, ભાઈ બધું જ પ્રિન્ટ કરવું છે, એટલે આપણે તમે શું કરશો, આ રીતે યુઝ કરશો અને આ રીતે તમે પ્રિન્ટ કરશો 0 1 2 3 4 અને આને તમે પ્રિન્ટ કરી નાખશો। અને આ રીતે ડેટા પ્રિન્ટ પણ થઈ જશે।
હવે હું તમને એક સિમ્પલ ને સોબર વસ્તુ કહેવા માંગુ છું કે આવી રીતે 5 નામ હોય તો તમે આવી રીતે 0 1 2 3 4 કરીને પ્રિન્ટ કરશો અને પ્રિન્ટ થઈ પણ જશે અને પતી પણ જશે કામ. પરંતુ સિમ્પલ વસ્તુ સમજવા જવું તો આવી રીતે 10 નામ હશે તો તમારે શું કરવું પડશે? ફરીથી console.log a of 5, a of 6, a of 7, a of 8, a of 9 એવું લખવા બેસવું પડશે. લિસ્ટમાં હજી 5 નામ એડ કર્યા તો ફરીથી console.log a of લખવા બેસવું પડશે. તો આ તો સમજી લો કે લિસ્ટમાં ડેટા હું કેટલા બી નાખી શકું છું, 100 200 500 1000 2000 5000 10000 લાખ 2 લાખ ગમે તેટલા ડાટા નાખી શકું છું. તો હું કઈ આવી રીતે a of થોડી ને લખવા બેસીશ. તો ધ્યાનથી સાંભળો કે જ્યારે તમે કોઈ કોડિંગ કરી રહ્યા છો એ કોડિંગ દરમિયાન બધો જ કોડ સેમ ટુ સેમ હોય. મતલબ કે તમે જેટલી પણ લાઈન લખો છો એ બધી જ લાઈનમાં કોડ સેમ ટુ સેમ હોય, પરંતુ ચેન્જ થતી હોય ઇન્ડેક્સ, નંબર. તો એવા સંજોગમાં તમે લૂપ ટોપિકનો યુઝ કરી શકો છો. હવે વોટ ઇઝ લૂપ? લૂપની જરૂર શા માટે પડી? તો તમારી સમક્ષ જ મેં આ એક્ઝામ્પલ લઈને તમારી સમક્ષ લૂપની જરૂર મેં તમારી સામે ઊભી કરી છે કે આવી રીતે 100 200 500 1000 10000 સિમ્પલ. હું તમને સિમ્પલ અને સોબર ક્વેશ્ચન્સ કરું કે તમને વિજય લખવાનું કીધું, તમે console.log વિજય લખ્યું, પ્રિન્ટ થઈ ગયું વિજય. હવે તમને એવું કહેવામાં આવે છે કે વિજય 100 વખત પ્રિન્ટ કરીને આપો. તો તમે શું કરશો? console.log વિજય, console.log વિજય, console.log વિજય. ચલો તમે એક વેરિયેબલ લઈ લેશો where a is equal to વિજય અને console.log a. એ લાઈન તમે કેટલી વખત કોપી કરશો? 100 ટાઈમ. તો એકનો એક કોડ જ્યારે વધારે ટાઈમ લખવો હોય એવા સંજોગ માટે એક ટોપિક આવે છે જે ટોપિકનું નામ છે લૂપ. લૂપ ટોટલ 3 છે, એકચ્યુઅલમાં તો 4 છે, પણ સી ના ફંડા પ્રમાણે લૂપ માત્ર 3 છે. C++ કોર જાવાના ફંડા પ્રમાણે લૂપ 4 છે. તો કે કઈ 4 છે? તો કે ફર્સ્ટ છે ફોર લૂપ, સેકન્ડ છે while લૂપ, થર્ડ છે do while લૂપ, ચોથી છે for each લૂપ. હરેક લૂપનું કામ અલગ અલગ છે. હરેક લૂપ અલગ અલગ કન્સેપ્ટ માટે, અલગ અલગ જરૂરિયાત પ્રમાણે યુઝ થતી હોય છે. અત્યારે હાલ તમારા સમક્ષ જે જરૂરિયાત ઊભી થઈ છે એ જરૂરિયાત ઊભી થઈ છે ઇન્ડેક્સ માટે. તો જ્યારે તમે કોઈ કોડ લખતા હો અને એ કોડ દરમિયાન એકનો એક કોડ લખવો પડે, પરંતુ જો એ કોડમાં માત્ર ઇન્ડેક્સ ચેન્જ થતી હોય, એ ચાહે ઇન્ડેક્સ વધતી હોય યા ઘટતી હોય, પરંતુ એટલો રૂલ્સ જરૂર યાદ રાખજો કે એ ઇન્ડેક્સ સેમ નંબરથી વધવી જોઈએ અને જો ઘટે તો પણ સેમ નંબરથી ઘટવી જોઈએ. અને આ તમને આ ટાઈમે તમે કયા ટોપિકનો યુઝ કરશો? ફોર લૂપનો. આ લૂપ આપણે 1 બાય 1 જરૂરિયાત ઊભા કરતા કરતા એક એક લૂપ તમને ડેફિનેટલી ક્લિયર કરાવીશ. તમને આજે એટલું હું જરૂર કહીશ કે ડેટા ટાઈપ, એરે, લૂપ, કન્ડિશન, ફંક્શન અને ઉપસના કન્સેપ્ટ, આ 6 ટોપિકથી બને છે C++. આ 6 ટોપિક તમને જો 100% આવડે, અડધા એવું કહેશે કે સર અમને આવડે છે, પણ હું આવડવાને સિન્ટેક્સને નથી કહેતો. સિન્ટેક્સ ગૂગલ ઉપરથી મળી જશે.
સિન્ટેક્સ ગૂગલ ઉપર આ 6 ટોપિકની સર્ચ કરશો તમને મળી જશે, પરંતુ મેઇન છે લોજિક. આ 6 ટોપિકનું મિશ્રણ કરીને તમે કોઈ પણ લોજિક, કોઈ પણ ફંડા તમારા દિમાગથી તમે લખી શકો છો. એની હાઉ ગમે તેવી કન્ડિશન, ગમે તેવું ફંક્શન, ગમે તેવી લૂપ, ગમે તેવો લિસ્ટ તમે લઈ શકો છો, એને રિટ્રાઈવ કરી શકો છો, ગમે તેવી કન્ડિશન મારી શકો છો, તો તમારું 100% ફ્યુચર ઇન આઈટી ઇઝ અ વેરી બેસ્ટ. ઓકે, કારણ કે કોઈ પણ લેંગ્વેજ આ 6 ટોપિકથી જ બને છે. આ 6 ટોપિક સિવાય બહારનો કોઈ જ ટોપિક નથી આવતો. હવે મેં તમને જે પ્રમાણે ફોર લૂપની નીડ સમજાવી કે રૂલ્સ જરૂર યાદ રાખજો, કે ફોર લૂપની અંદર રૂલ્સ જરૂર યાદ રાખજો કે એકનો એક ટોપિક, માત્ર એકનો એક કોડ વારે ઘડીએ ના લખવો હોય, માત્ર ઇન્ડેક્સ ચેન્જ થતી હોય એ દરમિયાન તમે ફોર લૂપનો યુઝ કરી શકો છો. પણ શરત માત્ર એક જ છે કે જે પણ ઇન્ડેક્સ વધે યા તો જે પણ ઇન્ડેક્સ ઘટે એ એક લેવલ પ્રમાણે હોવી જોઈએ. લેવલ પ્રમાણે મતલબ એક એક્ઝામ્પલ, અહીંયા 0 છે તો એના પછી 1 જ થાય છે, 1 પછી 2 જ છે, 2 પછી 3 જ છે, 3 પછી 4 જ છે. મતલબ એ હરેક વખતે 1 થી પ્લસ થાય છે, 1 થી પ્લસ થાય છે. હવે 2 થી પણ પ્લસ થઈ શકે, 3 થી પણ પ્લસ થઈ શકે છે, 4 થી પણ પ્લસ થઈ શકે છે, 6 થી પણ પ્લસ થઈ શકે છે. પણ રેન્ડમલી એવી રીતે પ્લસ થાય તો તમે ફોર લૂપ ના ફેરવી શકો. લાઈક એક એક્ઝામ્પલ, પહેલામાં ઇન્ડેક્સ જોઈએ છે 0, મતલબ નંબર જોઈએ છે, ઇન્ડેક્સ જોઈએ છે. ઇન્ડેક્સ કહો કે નંબર કહો, બંને સેમ જ વસ્તુ થઈ. પહેલામાં જોઈએ છે 0, બીજામાં જોઈએ છે 100, ત્રીજામાં જોઈએ છે લાખ, ચોથામાં જોઈએ છે 2 લાખ, પાંચમામાં જોઈએ છે સમજી લો કે 2.5 લાખ. તો આ એક રેન્ડમલી નંબર વધે છે. આ જ રીતે જો રેન્ડમલી નંબર ઘટતો હોય એવા સંજોગમાં તમે કોઈ હિસાબે ફોર લૂપ ના વાપરી શકો. કોઈક ક્રાઇટેરિયા હોવો જોઈએ કે સમજી લો કે સ્ક્વેરથી વધતી હોય, લાઈક 0, પછી 2, પછી 4, પછી 9, પછી 16, પછી 25, પછી 36, તો પોસિબલ છે. સ્ક્વેરથી ગણો, સ્ક્વેર રૂટથી ગણો, કોઈ પણ મેથેમેટિકલ ઓપરેશનમાં એ વસ્તુ મેચ થવી જોઈએ. લાઈક સમજી લો કે 2 થી વધી પછી સીધી 5 થી વધીને ડિવાઈડ બાય 5 કરું તો એક આંકડો એવો મળવો જોઈએ કે જે હર વખતે પ્લસ સેમ ટુ સેમ થતો હોવો જોઈએ. બાકી પછી તમારી જેવી ઈચ્છા. સમજ્યા? આ છે ફોર લૂપનો રૂલ્સ. ફોર લૂપ કેવી રીતે વર્ક કરે છે, ફોર લૂપની સિન્ટેક્સ શું છે એ હું તમને સમજાવું છું. હવે મેં તમને કીધું ને કે ઇફ એલ્સની પણ હું તમને નીડ સમજાવી દઉં છું. સમજી લો કે તમારા સમક્ષ એક આવો એરે છે, તો હવે એક સિમ્પલ વસ્તુ સમજો. અહીં 0 ઇન્ડેક્સ માટે લિસ્ટ છે, તો તમે એ લિસ્ટ માટે લૂપ ફેરવી શકશો, પરંતુ એના પછી તો શું છે, ડાયરેક્ટ વેલ્યુ છે, તો એના માટે લૂપ નહીં ફરે. એના પછી લૂપ ફરશે તો પાછી 2 ડાયમેન્શન છે, તો 2 ડાયમેન્શન ફોર લૂપ ફરશે. એટલું તો તમને ક્લિયર થતું હશે કે જેમ એરેમાં ડાયમેન્શન હતા એવી જ રીતે ફોર લૂપમાં પણ ડાયમેન્શન આવશે. નો ડાઉટ તમને અત્યારે હાલ ખાલી ખબર નહીં પડે કે એકચ્યુઅલી શું છે ને કઈ રીતે વર્ક કરે. પણ એક સિમ્પલ વસ્તુ સમજો કે તમારા સમક્ષ જે પણ ડેટા છે એ મેટ્રિક્સ ફોર્મેટમાં હોઈ શકે છે, એક્સ વાય ઝેડ ફોર્મેટમાં હોઈ શકે છે, એક્સ વાય ઝેડ પી ફોર્મેટમાં હોઈ શકે છે, મતલબ 4 ડાયમેન્શન, 5 ડાયમેન્શન, 6 ડાયમેન્શન, મલ્ટી ડાયમેન્શનલ હોઈ શકે છે. તો હવે જ્યારે પણ એને રિટ્રાઈવ કરીશું તો આ રીતે તો હું કંઈ રિટ્રાઈવ નહીં જ કરવાનો. આવી રીતે તો કરું તો આ એક સ્ટેટિક પ્રોજેક્ટ થઈ ગયો ને.
જો મારે સ્ટેટિક જ પ્રોજેક્ટ લેવો છે, સ્ટેટિક જ ડેટા લેવા છે, સ્ટેટિક જ રિટ્રાઈવ કરવા છે, તો હું ડાયરેક્ટ જ અહીંયા વિજય ના લખું? આટલી બધી મહેનત જ શું કરવા કરું? પાછું અહીંયા બી વિજય લખું ને પાછું અહીંયા એ ઓફ 0 લખું. બે વખત શું કરવા લખું? જો મારે ડાયરેક્ટ એકલા જ પ્રિન્ટ કરવા હોય તો ડાયરેક્ટ જ વિજય, રિંકુ, મમ્મી, પપ્પા, ભાઈ જ ના લખી દઉં. સ્ટેટિક જ જો ડેટા લેવા હોય તો આપણે લિસ્ટની અંદર સ્ટોર જ એટલા માટે કરીએ છીએ કે એક વેરિયેબલ લેવો પડે, એક વેરિયેબલમાં મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરી શકું, પ્લસ પોઈન્ટ એ વેરિયેબલ ઉપર ફોર લૂપ જેવો કન્સેપ્ટ હું એપ્લાય કરી શકું. બાકી જો મારે મલ્ટિપલ સ્ટોર કર્યા પછી જો આવી રીતે એ ઓફ 0, એ ઓફ 2, એ ઓફ 4 કરીને એવી રીતે જ મારે રિટ્રાઈવ કરવું હોય તો પછી હું ડાયરેક્ટ સિમ્પલ વેરિયેબલ યા તો ડેટા ટાઈપ પણ યુઝ કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી પણ હું વેરિયેબલને પ્રિન્ટ કરી શકું છું. આઈ હોપ તમને સમજ આવી રહી હશે કે ફોર લૂપની જરૂર શા માટે પડી. હવે સેમ ટુ સેમ સિમ્પલ વસ્તુ સમજો કે હું અહીંયા ટી ઓફ 0 પ્રિન્ટ કરી દઉં, પછી ટી ઓફ 1 પ્રિન્ટ કરી દઉં, પછી ટી ઓફ 2 પ્રિન્ટ કરી દઉં. એવી રીતે જ કરવું હશે તો વન્સ અગેન હું ડાયરેક્ટલી પણ આ લિસ્ટ લઈ શકું છું, વેરિયેબલ લઈ શકું છું અને 2 ડાયમેન્શન એરે લઈ શકું છું. હું એરે એટલા માટે જ યુઝ કરું છું કે હું ફોર લૂપનો કન્સેપ્ટ એપ્લાય કરી શકું. હવે એક સિમ્પલ વસ્તુ સમજો કે હું ફોર લૂપ કન્સેપ્ટ ફેરવીશ. લૂપ ઉપરથી તમને એટલીસ્ટ એટલો તો અંદાજ આવતો હશે કે લૂપનો મતલબ છે લૂપ, રાઉન્ડ 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 ફર્યા જ કરવું, બરોબર? તો એક સિમ્પલ વસ્તુ સમજો કે લૂપ છે તો મારી સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, એન્ડિંગ પોઈન્ટ હશે, લૂપ ફર્યા કરશે. પણ હવે સિમ્પલ વસ્તુ સમજો કે જ્યાં હું ડેટાને રિટ્રાઈવ કરવા જઈ રહ્યો છું ત્યાં તો ડેટા અલગ અલગ ટાઈપના છે. એકમાં લિસ્ટ છે, એકમાં લિસ્ટ નથી, એકમાં 2 ડાયમેન્શન લિસ્ટ છે. લિસ્ટ એટલે તમે એરે દિમાગમાં વિચારજો, રાઈટ? તો હવે વસ્તુને સમજો, મારે ત્યાં કન્ડિશન મારવી પડે ને, ત્યાં સીધી જ વસ્તુ છે. શું આવી ગયું? કન્ડિશનની જરૂર પડી. આ તો જુઓ, એરે લઈ રહ્યો છું એટલા માટે હું ઇફ એલ્સ ની નીડ તમને એરે થ્રુ સમજાવું છું, પણ એવું કંઈ જરૂરી નથી કે એરે છે તો જ ઇફ એલ્સ છે. ઇફ એલ્સ તો એમને પણ લખી શકું છું કે સમજી લો કે વેરિયેબલ v ઇઝ ઇક્વલ ટુ vj, લાઈક એક એક્ઝામ્પલ વેરિયેબલ v ઇઝ ઇક્વલ ટુ vj. હવે મારે એવું ચેક કરવું છે કે જો v ની વેલ્યુ વિજય હોય તો મેસેજ આવે ઓકે યુ આર વેલકમ, અને જો વિજય ના હોય તો મેસેજ આવવો જોઈએ યુ આર નોટ વેલકમ બીકોઝ યુ આર નોટ વિજય. બરાબર? મેં 2 મેસેજ લખવા છે અને રિક્વાયરમેન્ટ ઉપર મેસેજ આવવો જોઈએ. જો વિજય હોય તો યુ આર વેલકમ, વિજય ના હોય તો યુ આર નોટ વેલકમ, એવો મેસેજ લાવો છે. તો આ શું થયું? જે બી વેરિયેબલ છે એને હું શું કરીશ? ચેક કરીશ ને, ચેક કરીશ. લાઈક એક એક્ઝામ્પલ તમને સમજાવું છું. હું ઘરની અંદર ગયો, એ ઘરની અંદર લાઈટ ચાલુ છે, હશે તો હું ચાલુ નહીં કરું, અને નહીં ચાલુ હોય તો હું ચાલુ કરીશ. ઇટ્સ અ વન ટાઈપ ઓફ કન્ડિશન. ઇટ્સ કોલ્ડ ઇફ એલ્સ. આ જ વસ્તુને ટેકનિકલ ભાષામાં ઇફ એલ્સ કહેવાય. જો તો ઇફ આવું હોય તો આવું થાય, અધરવાઇઝ આવું થાય, મતલબ કે એલ્સમાં આવું થાય. એટલે આઈ હોપ કે તમને ફોર લૂપની નીડ અને ઇફ એલ્સની નીડ બંને સમજાતી હશે. હવે એક તમારી સમક્ષ એક એક્ઝામ્પલ લઉં. આને કમેન્ટ મારું છું, આને કમેન્ટ મારું છું. અત્યારે હાલ આપણે ખાલી નીડ જ ઊભી કરી છે, સિન્ટેક્સ ઉપર તો ગયા જ નથી. નથી ઇફ એલ્સની સિન્ટેક્સ ઉપર ગયા, નથી ફોર લૂપની સિન્ટેક્સ ઉપર ગયા. આજે આપણે ફોર લૂપની સિન્ટેક્સ જોવાની છે, 1 ડાયમેન્શન અને 2 ડાયમેન્શન ફોર લૂપની ખાલી સિન્ટેક્સ જ સમજવાની છે, એની નીડ જ સમજવાની છે, રાઈટ? હવે તમારી સમક્ષ સમજી લો કે આ એક એરે હતો, એને તમે રિટ્રાઈવ કર્યો. અહીંયા તો બધી જ વેલ્યુ સ્ટ્રિંગ 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 મતલબ વર્ડ જ છે. તો અહીંયા તમારે કોઈ કન્ડિશન મારવાની જરૂર પડી નથી પડી. તો અત્યારે હાલ મારે ઇફ એલ્સની સિન્ટેક્સ તમને શીખવાડીને ક્યાં જવું છે? તો અત્યારે હાલ તો હું તમને શું શીખવાડીશ? માત્ર ને માત્ર લૂપની સિન્ટેક્સ. કારણ કે સીધી વસ્તુ છે કે એક એક ટોપિક આપણે શીખીશું તો થોડીક વધારે મજા આવશે, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થઈ જશો. હવે એક સિમ્પલ વસ્તુ સમજીએ. પહેલા ફોર લૂપની સિન્ટેક્સ સમજીએ. એ ફોર લૂપની સિન્ટેક્સ સમજ્યા પછી આ એરે ઉપર ફોર લૂપ કેવી રીતે વર્ક કરશે એ સમજીએ. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ફોર લૂપની સિન્ટેક્સ. આ સિન્ટેક્સ સમજાવું એના પહેલા હું તમને એક રિયલ ટાઈમ એક એક્ઝામ્પલ લઈને સમજાવું તો તમને ફોર લૂપની સિન્ટેક્સ એકદમ 5 મિનિટમાં ક્લિયર થઈ જશે.
જે પ્રમાણે હરેક વિડીયોમાં તમે જોયું હશે હું એક મેળાનું એક્ઝામ્પલ લઈને સમજાવતો હોઉં છું, એ જ મેળાનું એક્ઝામ્પલ લઈને હું અહીંયા તમને ફોર લૂપ સમજાવવા જઈ રહ્યો છું. સમજી લો કે આ એક મેળો છે. અહીં એક યુઝર છે. થોડુંક ચિત્ર ખરાબ હશે, ઠીક છે. એ યુઝર જોડે 10 રૂપિયા છે. આ બહુ પહેલાનો મેળો છે એટલે 10 રૂપિયા બી વધારે હતા. મેળાની ટિકિટ છે માત્ર 3 રૂપિયા. હવે એક સિમ્પલ વસ્તુ સમજો. મેળાનો રૂલ્સ તમને કહી દઉં, એ જ તમારા ફોર લૂપના રૂલ્સ. મેળાના રૂલ્સ છે કે જ્યાં સુધી યુઝર જોડે રૂપિયા ખાલી ના થાય ત્યાં સુધી એને મેળામાં ફરવાનું. ભલે એકની એક વસ્તુ ફરવા મળે પણ ફરવાનું, ઠીક છે. તો આ યુઝર અહીંયા આવ્યો. હવે રૂલ્સ નંબર પહેલો, એક સિમ્પલ વસ્તુ સમજો. રૂલ્સ નંબર પહેલો, યુઝર જોડે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. ધ્યાનથી સમજજો. એટલે સૌથી પહેલા ઇનિશિયલ પોઈન્ટ શું થયો? રૂપિયા 10. યુઝર જોડે રૂપિયા છે 10. સિમ્પલ વસ્તુ સમજો કે કોઈ પણ મેળો હોય, ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય, તમારા ખીચામાં 10 રૂપિયા છે એવું સામેવાળા વ્યક્તિને દો. સોરી, એવું સામેવાળા વ્યક્તિને, જે પણ મેળા માટે જે કાઉન્ટર બુકિંગ વાળો વ્યક્તિ હશે એને તો નહીં જ ખ્યાલ હોય કે તમારી જોડે 10 રૂપિયા છે, તો એ તો ડેફિનેટલી ચેક કરશે જ. આ યુઝર અહીંથી અહીંયા આવ્યો એટલે પહેલું સ્ટાર્ટિંગ શું થયું? હું અહીંયા લખતો જાઉં છું. રૂલ્સ નંબર 1, જેને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ઇનિશિયલાઇઝેશન. લાઈક i બરાબર 10. આ યુઝર છે, i નામનો યુઝર છે, એની જોડે છે 10 રૂપિયા. હંમેશા મેળો એટલે ફોર લૂપ, બરોબર. હવે મેળાની અંદર જવું છે તો પહેલા મારે ચેક કરાવવું પડશે કે મારી જોડે 10 રૂપિયા છે, તારી ટિકિટ છે 3 રૂપિયા, એટલે મને અંદર જવા દે. કન્ડિશન લાઈક i ગ્રેટર ધેન 3. i એટલે હવે શું છે? 10. i ની વેલ્યુ છે 10 અને 10 3 કરતા મોટા છે. પહેલા તો કન્ડિશન ચેક કરશે, એના પછી એ અંદર ગયો મેળામાં. આખો મેળો મસ્તન ફર્યો એને, બહુ મજા આવી ગઈ એને. ફરીને એ રહ્યો અહીંયા આવ્યો. મતલબ કે ત્રીજો પોઈન્ટ શું થયો? બોડી પાર્ટ ઓફ ફોર લૂપ. એક્ઝિક્યુટ. યુઝર એક્ઝિક્યુટ બોડી પાર્ટ ઓફ ફોર લૂપ. યુઝરે આખો મનોરંજન જોડે નિહાળ્યો બોડી પાર્ટ, મતલબ કે મેળો. યુઝર એક્ઝિક્યુટ બોડી પાર્ટ ઓફ ફોર લૂપ. રૂલ્સ શું? બોડી પાર્ટ આખો ફરવાનો જ, મતલબ મેળો તો આખો એક વખત મેળાની અંદર ગયો એના પછી બધું મેળામાં તો એને ફરવાનું જ. રૂલ્સ કાયદેસર રૂલ્સ. મેળાનો રૂલ્સ શું છે? એક વખત મેળાની અંદર ગયો, આખો મેળો એને ફરવાનો. આખો મેળો ફર્યો. અમુક અલગ અલગ ટાઈપના મેળાઓ આવશે, ડોન્ટ વરી. હમણાં જ હું તમારી સમક્ષ ઊભા કરું છું. ફરીને રહ્યો અહીંયા આવ્યો.
પછી સીધી વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો શું કહેવા માંગુ છું, એને ધ્યાનથી સાંભળજો. જો ટિકિટ બારી વાળો ખાલી એના પૈસા જોઈને જ કે જાઓ ફરીથી જવા દેતો હોય, તો આપણા મેળાનો રૂલ શું હતો કે જ્યાં સુધી પૈસા ખાલી ના થાય ત્યાં સુધી તો એ બહાર નીકળે નહીં. હવે એ ખાલી જોતો હોય કે ઓકે તમારી જોડે 10 રૂપિયા છે, મેળાની ટિકિટ 3 રૂપિયા છે, તમે ફરીથી જાઓ, તો આ મેળામાંથી બહાર જ ના નીકળે ને માણસ. સમજ્યા કે નહીં શું કહેવા માંગુ છું? એટલા માટે સીધી વસ્તુ છે કે યુઝરને બહાર કાઢવા અને મેળાના શું કહેવાય રેવન્યુ માટે, મેળાનું રેવન્યુ વધારવા માટે મેળાવાળાએ એક હજી રૂલ્સ લાવ્યો કે જ્યારે ફરીને આવે ને એટલે જે ટિકિટ છે એ ટિકિટના રૂપિયા તો કપાવવા જ પડશે. તમે એવું સાવ કરી દો કે બસ મેળાની ટિકિટ કરતાં મારી જોડે તો વધારે જ છે ને મને જવા દો, એવું ના હોય. મારે હર વખતે ટિકિટ બી તો ખરીદવી પડશે, જેથી મારી જોડેથી રૂપિયા ખાલી થશે. મારી જોડે રૂપિયા ખાલી થશે તો તમે મને ધક્કો મારીને બહાર નીકાળશો ને. સેમ વસ્તુ. તો હું શું કરીશ? ડિક્રીમેન્ટ અથવા તો ઇન્ક્રીમેન્ટ લાઈક i ઇક્વલ ટુ i -3. i કેટલા હતા? 10. 10 માંથી 3 ગયા એટલે હવે શું રહ્યા? 7 રૂપિયા. હવે યુઝર જોડે રહ્યા 7 રૂપિયા. ફરીથી ગયો, ફરીથી મેળામાં તો ફરવાનું જ. અહીંયા આવ્યો, ફરીથી 3 રૂપિયા આપ્યા. હવે રહ્યા એની જોડે 4 રૂપિયા. ફરીથી એને તો ફરવાનું જ. અહીંયા આવ્યો, ફરીથી 3 રૂપિયા, 1 રૂપિયો વધ્યો. 1 રૂપિયો લઈને શાંતિ એર્યો અંદર તો ફરશે જ, કેમ કે ટિકિટ તો આપી દીધી ને, ટિકિટ તો છે ને એની જોડે. સમજી લો કે જસ્ટ એક એક્ઝામ્પલ, કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મૂવી જોવા ગયા, બરોબર. બોયફ્રેન્ડની જોડે ટિકિટના રૂપિયા છે 500 રૂપિયા, બરોબર. એને ટિકિટ તો લઈ લીધી, પછી ભલે ને ખીચામાં 100 રૂપિયા હોય. આ તો એવી વાત થઈ, મૂવી તો જોવાઈ જશે ને. સમજી લો કે 3 રૂપિયાની ટિકિટ લઈને રહ્યો, ફરીથી અંદર આવ્યો, અહીંયા આવ્યો. હવે એની જોડે 1 રૂપિયો વધ્યો છે, એટલે હવે બોયફ્રેન્ડ સમોસા નહીં ખવડાવી શકે ગર્લફ્રેન્ડને. સમજી ગયા? આ વાત છે. અહીંથી એ બહાર નીકળી જશે. એટલે કહેવાનો પર્પઝ સમજો કે જે 5મો રૂલ્સ છે એમાં બીજો રૂલ્સ ફરીથી એક્ઝિક્યુટ થાય છે, ત્રીજો થાય છે, ચોથો થાય છે. કન્ટિન્યુ બટ વેન સેકન્ડ ઓપ્શન યા તો સેકન્ડ રૂલ્સ ફોલ્સ, that time he, she or it fire. ખ્યાલ આવી ગયો? બહાર નીકળી જવું પડે એમને. આ છે ફોર લૂપના રૂલ્સ. આઈ હોપ કે તમને શું સમજાવવા માંગુ છું એ વિશે ખબર પડી હશે, અને ફોર લૂપ કેવી રીતે વર્ક કરશે, એના રૂલ્સ કેવી રીતે વર્ક કરશે એ ક્લિયર થયું હશે. તો આ જ વસ્તુને કમેન્ટમાં નાખીને આપણે એની સિન્ટેક્સ જોઈશું, અને આ મેળાનું એક્ઝામ્પલ આપણે અહીંયા ટેકનિકલી ફોર લૂપમાં જોઈશું. ફોર ઇનિશિયલાઇઝેશન લાઈક i ઇઝ ઇક્વલ ટુ 10. મતલબ કોઈ એક વેરિયેબલ, મતલબ કોઈ એક યુઝર છે, એની જોડે છે 10 રૂપિયા. સૌથી પહેલા એની જોડે રૂપિયા હોવા જરૂરી છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ જરૂરી છે. એના પછી મેળામાં તો ટિકિટ જવું ને ના જવુંની વાત આવે છે. હવે સમજી લો કે એની જોડે 10 રૂપિયા છે, ટિકિટ છે 11 રૂપિયા, તો કઈ વાંધો નહીં, મેળામાં નહીં જાય, કોઈ નાનો મેળો શોધશે. ખ્યાલ આવ્યો? હવે સેકન્ડ ઓપ્શન શું હતો આપણો? કન્ડિશન ચેક કરવી. એના પછી શું થશે? બોડી પાર્ટ એક્ઝિક્યુટ થશે. તો સમજી લો, વેઇટ ચાર્જર લગાવી દઈશું આપણે. ઓકે,
હવે જુઓ, ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન, બોડી પાર્ટ. અત્યાર સુધી મેં મેક્સિમમ પબ્લિક જે ટેકનિકલ પણ છે એમને પણ હું પૂછું છું, તો અડધા લોકો તો એવું જ કહે છે, વાંધો નહીં પહેલાં તમને સમજાવી દઉં પછી હું સમજાવું કે એ લોકો શું કહે છે. ઠીક છે. એક્ઝિક્યુટ બોડી પાર્ટ. બોડી પાર્ટમાં આપણે console.log મેલા ગુમા એવું લખી દઉં છું. ઠીક છે. હવે આને કહેવાય બોડી પાર્ટ. આ બ્રેકેટથી આ બ્રેકેટની વચ્ચે હું જેટલું પણ લખું છું ઇટ્સ કોલ બોડી પાર્ટ. હવે એ બોડી પાર્ટ એટલો વિશાળ પણ હોઈ શકે છે, નાનો પણ હોઈ શકે છે. એ તમારા રિક્વાયરમેન્ટ ઉપર છે કે તમે કેવા મેળામાં જાઓ છો. મેળો નાનો મોટો ગમે તેવો હોઈ શકે છે. ખાલી એટલો રૂલ છે એનો કે જ્યાં સુધી મેળો મતલબ કે આખો બોડી પાર્ટ એક્ઝિક્યુટ ના થાય ત્યાં સુધી એ પાછો અહીંયા નહીં આવે. હવે મેં તમને કીધું ને કે હર વખતે જો, હવે સમજી લો કે હું ખાલી આટલું લખું છું, ખાલી આટલું લખું છું, એનો મતલબ ટિકિટ બારીવાળો માત્ર ખાલી એની જોડે કેટલા રૂપિયા છે બસ એ ચેક જ કરે છે કે મારી ટિકિટ 3 રૂપિયા, તારી જોડે 10 રૂપિયા, ઓકે તું જા, ઓકે તું જા. તો આ તો ઇન્ફાઇનાઇટ સુધી ફર્યા કરશે મેળામાં. આને ક્યાંક ખોટો કરવા મારે 3 રૂપિયા હર વખતે લેવા પડશે. ધેટ્સ ઓલ. પતી ગઈ ફોર લૂપ. આ છે ફોર લૂપની સિન્ટેક્સ. આવી રીતે ફોર લૂપ ફરે છે અને તમારે આ રીતે જ યાદ રાખવાની છે. જે બીજી રીત હું કહેતો તો એ નહીં કહું, કારણ કે આપણે શું કરવા કન્ફ્યુઝન ક્રિએટ કરીએ. લોકો શું વિચારે છે, આપણે શું કરવા કન્ફ્યુઝન ક્લિયર કરીએ. રાઈટ? રાઈટ ક્લિક, ઇન્સ્પેક્ટ, કન્સોલ. 3 વખત પ્રિન્ટ થઈ ગયું. સાથે સાથે આની જોડે હું આઈને કોન્કેટ કરી નાખું, કારણ કે જ્યારે પણ લૂપ અંદર ઘૂમે ત્યારે આપણને આઈની વેલ્યુ તો મળી રહી છે ને, કેમ કે એની જોડે તો રૂપિયા છે ને. સપોઝ કે 10 રૂપિયા લઈને ગયો, હવે એ અંદર જાય છે, નો ડાઉટ એને ક્યાંય અત્યારે હાલ ખરીદી નથી કરતો, બરોબર. એની ગર્લફ્રેન્ડ સીધી છે, બરોબર, ક્યાંય ખરીદી નથી કરાવતી, પરંતુ એની જોડે ખીચામાં તો 10 રૂપિયા પડ્યા છે ને. હું સમજી લો કે જોડે જોડે પ્રિન્ટ પણ કરું કે ભાઈ તમારી જોડે કેટલા રૂપિયા પડે છે, અહીંયા પ્રિન્ટ કરો તો રાસ ખુલી જાય કે હવે મને મેક્સિમમ 3 વખત જ મેળામાં ફરવા મળશે. દસ 7 4. ખ્યાલ આવી ગયો? આ છે જે હમણાં મેં તમને સમજાવ્યું. એ વિશે થોડીક મજાક મસ્તી એટલા માટે કરી કેમ કે થોડો કન્ફ્યુઝન ક્રિએટ કરે એવો ટોપિક છે, જેના લીધે તમને હસી મજાક જોડે ભણવાની થોડી મજા આવે. હવે આપણે પર્ટિક્યુલર આ કન્સેપ્ટ જોયો. હવે હું તમને એક સેકન્ડ ટાઈપનો મેળો સમજાવું. એટલે અત્યારે હાલ આપણે માત્ર ને માત્ર વન ડાયમેન્શન જ સમજી રહ્યા છે ફોર લૂપ. એ જ વન ડાયમેન્શનને આપણે લિસ્ટમાં પણ એપ્લાય કરીશું. એવું જરૂરી નથી કે ફોર લૂપનો યુઝ માત્ર એરે માટે જ યુઝ થાય. ફોર લૂપનો યુઝ તમારે ગમે ત્યાં તમે યુઝ કરી શકો છો. ડેટા ફરીથી લખવો ના પડે, ફોર લૂપ યુઝ કરી શકો છો. જ્યાં જરૂર ઇન્ડેક્સ નહીં પડે, ફોર લૂપનો યુઝ કરી શકો છો. ખ્યાલ આવ્યો? વાઇલનું કામ, ડુ વાઇલનું કામ આવશે ત્યારે સમજાવીશ, પરંતુ ફોર લૂપનું કામ ડેફિનેટલી એટલું જરૂર કહીશ કે જ્યારે એકનો એક કોડ લખાતો હોય, એ કોડ દરમિયાન માત્ર ઇન્ડેક્સ ચેન્જ થતી હોય, એવા સંજોગમાં આપણે વિચાર્યા વગર ફોર લૂપ ફેરવી દેવી જોઈએ. હવે સમજી લો કે તમારા સમક્ષ એક બીજા મેળાનું એક એક્ઝામ્પલ ક્રિએટ કરી રહ્યો છું. formula.html સ્ક્રિપ્ટ. હવે જુઓ, આ બહુ જ સિમ્પલ ફોર લૂપ હતી. તમને એમાં પહેલા થોડુંક એક જજમેન્ટ આપી દઉં. 10 નો મતલબ n. કહેવાનો પર્પસ યુઝર જોડે ગમે તેટલા રૂપિયા હોઈ શકે છે. -5 રૂપિયા પણ હોઈ શકે છે, 100 રૂપિયા પણ હોઈ શકે છે, 200 રૂપિયા પણ હોઈ શકે છે. મતલબ n યાને કોઈ પણ રકમ, કોઈ પણ નંબર.
એના પછી અહીંયા કન્ડિશનમાં સમજી લો કે માઇનસમાં રૂપિયા હોય તો રૂપિયા વધારવા બી પડે, અને વધતા વધતા અમુક એવા પણ મેળા હોય ને, લાઈક સમજી લો કે યુઝરની જોડે 2 રૂપિયા છે, ટિકિટ છે 10 રૂપિયા. ના 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 સોરી, હું તમને સમજાવું. યસ 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 પરફેક્ટ એક્ઝામ્પલ. યુઝરની જોડે છે 2 રૂપિયા, ટિકિટ છે 10 રૂપિયા, પણ અહીંયા એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમારી જોડે 10 રૂપિયા ના થાય ને ત્યાં સુધી તમને મેળામાં જવા મળે, અને હર વખતે 2-2 રૂપિયા આપતા જઈશું અમે. એવું પણ પોસિબલ છે. એવા પણ મેળા હોય કે પૈસા લે નહીં, પૈસા આપે તમને, સમજ્યા? અને જ્યારે તમારી જોડે 10 રૂપિયા થઈ જાય એટલે તમને બહાર નીકાળી દે. યુઝરની જોડે છે 2 રૂપિયા, લાઈક એક એક્ઝામ્પલ તમારી સમક્ષ અહીંયા સમજાવું એટલે તમને હું શું સમજાવવા માંગુ છું એ પણ ક્લિયર થઈ જાય. યુઝરની જોડે છે 2 રૂપિયા, ટિકિટ છે 100 રૂપિયા નહીં 10 રૂપિયા, હર વખતે તમને 2 રૂપિયા આપશે. અને જ્યાં સુધી તમારા ટિકિટ જેટલા રૂપિયા ભેગા ના થાય ત્યાં સુધી તમારે ફરવાનું. ઉલટાનું ટિકિટ જેટલા રૂપિયા ભેગા થઈ જાય ને એટલે બહાર નીકળી જવાનું. એવો પણ મેળો હોઈ શકે, લાઈક સમજો. આને હું કમેન્ટમાં મારી દઉં છું. તો હવે જો આ જ વસ્તુમાં શું થયું, ફર્સ્ટ આપણે ટેકનિકલી સમજીએ તો ઇનિશિયલાઇઝેશન i = 2, કન્ડિશન શું થશે i < 10, તો ઓફકોર્સ કન્ડિશન ટ્રુ છે. કન્ડિશન ટ્રુ હોવાથી અંદર જશે, i પ્રિન્ટ કરશે એટલે i માં 2 પ્રિન્ટ કરશે. પછી હવે સમજી લો કે હું આ ના લખું તો મેળા જેટલા ટિકિટ જેટલા રૂપિયા ભેગા જ નથી થતા, ત્યાં તો આ તો ફર્યા જ કરશે. મારે 2 રૂપિયા એને આપતા જ જવું પડશે, ભલે એને ના લેવા હોય તો બી મારે એને આપવા જ પડશે, બરાબર? 2 રૂપિયા આપતો જઈશ, 4 રૂપિયા થશે, 4 < 10, મેલા ગુમા 4, i + 2 6 થશે, મેલા ગુમા 6, 6 + 8 8, 8 + 2 10, 10 < 10 થાય 12. હવે ત્યાં બી પાછી શરત એવી હોઈ શકે કે તમારી જોડે જો ટિકિટ જેટલા રૂપિયા થઈ જાય ને તો તમને એક વખત અંદર જવા દઈશ, પછી વધી જાય ને તો તમે 12. તો અહીંયા હું <= લખી શકું છું. આ બધા મેથેમેટિકલ ઓપરેશન છે, એટલે કન્ડિશનમાં તમે કંઈ પણ લખી શકો છો. હજી તમે ફોર લૂપ જોઈ જ ક્યાં અને સમજી જ ક્યાં છે? હજી તો ઘણું બધું એનહાન્સ ફોર લૂપ અને ઘણું બધું સમજવાનું રિમેનિંગ છે. હવે આપણે એક સિમ્પલ હજી એક ટાઈપનો એક એક્ઝામ્પલ અને મેળો જોઈએ. એમાં હું એવો મેળો સમજાવી શકું છું કે પેઇન્ટમાં સમજાવું યા તો ઓરલી મોડે સમજાવું, વસ્તુ તો એ જ થવાની છે, કશો વાંધો નથી. પેઇન્ટમાં સમજાવી દઉં છું. વ્યક્તિ જોડે 10 રૂપિયા છે, મેળાની ટિકિટ 2 રૂપિયા છે, પણ મેળાની શરત એવી છે કે અંદર જાઓ એટલે 2 રૂપિયા બીજા ખર્ચવાના જ. ટિકિટના તો 2 રૂપિયા આપવાના, જોડે જોડે બીજા 2 રૂપિયા ખર્ચવાના, સ્પેન્ડ કરવાના જ. તો હવે ધ્યાનથી સમજજો, આવું પણ થઈ શકે છે. અને અડધી પબ્લિક જે ફોર લૂપ સમજી છે એ પણ આ ધ્યાનથી સમજે. અહીંયા આવ્યો વ્યક્તિ, અહીંયા આવ્યો, 2 રૂપિયા 10 રૂપિયા કરતા ઓછા છે એટલે અંદર ગયો. મેળો ફરવાનો પણ 2 રૂપિયા અંદર આપવાના, એટલે 8 રૂપિયા તો અહીંયા જ થઈ ગયા એની જોડે. પછી એ અહીંયા આવ્યો, ફરીથી ટિકિટના રૂપિયા આપશે એટલે હવે એની જોડે છે 6 રૂપિયા. 6 રૂપિયા લઈને અહીંયા આવશે, મેળો ફરવા આખો ફરશે, ફરીથી 2 રૂપિયા આપશે એટલે હવે એની જોડે થઈ જશે 4 રૂપિયા. 4 રૂપિયા લઈને એ રહ્યો અહીંયા આવ્યો, ધ્યાનથી સમજજો. એને 2 રૂપિયા આપ્યા એટલે 2 રૂપિયા વધ્યા,
હવે અહીંયા આવ્યો, 2 રૂપિયા હજી આપી દીધા, 0 રૂપિયા થઈ ગયા. તો એવું નહીં કે ત્યાંથી જ બહાર નીકળી જશે, કારણ કે મેળાનો રૂલ્સ શું છે, જ્યાં સુધી ટિકિટ વાળા જોડે ના આવું, જ્યાં સુધી ટિકિટ વાળાને હું રૂપિયા ના બતાવું, ત્યાં સુધી હું બહાર નહીં નીકળી શકું. લાઈક એક એક્ઝામ્પલ સમજી લો કે હું મૂવી જોવા ગયો, 100 રૂપિયા ટિકિટ હતી, 100 રૂપિયા આપી દીધી, મારા જોડે છે 400 રૂપિયા. એક વખત મૂવી જોઈ, બીજી વખત જોઈ, પણ મૂવીમાં અંદર પોપકોર્ન લેવાના, એ રૂલ્સ છે. સમજે? ધ્યાનથી સમજજો. હું મૂવી જોવા ગયો, 100 રૂપિયા ટિકિટ છે, ટિકિટના મેં 100 રૂપિયા આપ્યા, હવે મારી જોડે 400 રૂપિયા પડ્યા છે, 50 રૂપિયાના પોપકોર્ન છે. 50 રૂપિયા 100 રૂપિયા ના રાખે એટલે જલ્દી ફટાફટ ખતમ થાય. 100 રૂપિયા પોપકોર્નના છે, 100 રૂપિયા પોપકોર્નના આપે એટલે મારી જોડે હવે 300 રૂપિયા બચ્યા છે. 300 રૂપિયા લઈને અહીંયા આવ્યો, ટિકિટ બારી આવ્યો. હવે ફરીથી મૂવી તો જોવું જ પડે, જ્યાં સુધી તમારી જોડે પૈસા ખતમ ના થાય ત્યાં સુધી તમારે મૂવી તો જોવું જ પડશે. એટલે મેં ફરીથી 100 રૂપિયા આપ્યા, હવે મારી જોડે 200 રૂપિયા છે, હું ત્યાં ગયો, 100 રૂપિયા મેં પોપકોર્ન ના આપ્યા. સમજવા લાયક વસ્તુ છે, ધ્યાનથી સમજજો આ એક્ઝામ્પલ. સમજી લો કે 100 રૂપિયા મેં પોપકોર્ન વાળાને આપ્યા, હવે મારી જોડે 100 રૂપિયા બચ્યા છે, એ હું લઈને અહીંયા આવ્યો ટિકિટ વાળા જોડે. ટિકિટ વાળાને ટિકિટ વાળાનું કામ કરવાનું, પોપકોર્ન વાળાને પોપકોર્ન વાળાનું કામ કરવાનું. ટિકિટ વાળાને તો ખાલી તમારી જોડે કેટલા રૂપિયા છે, 100 રૂપિયા, કે મારી ટિકિટના 100 રૂપિયા છે, મને 100 રૂપિયા આપી દો. હવે ભલે એની જોડે 0 રૂપિયા રહ્યા, પણ એ અંદર તો જશે જ. આખું મૂવી જોશે, પોપકોર્ન પણ ખાશે, પોપકોર્ન પણ ખાશે. ઉધારના રૂપિયા મળો કે ગમે તે કરો, એને પોપકોર્ન ખાવા મળશે જ. આવું થિયેટર છે, શું કરીએ? આવું એક થિયેટર છે, શું કરીએ? એને સમજી લો કે 100 રૂપિયા આપવાના, પોપકોર્ન પૈસા નથી, પોપકોર્ન મળશે. કેમ કે અંદર ગયો ને, રૂલ્સ છે, અંદર જાને કા પોપકોર્ન ખાને કા. સમજ્યા શું કહેવા માંગુ છું? હા, તો જે પ્રમાણે મેં તમને કીધું કે 100 રૂપિયા નથી, તેમ છતાં એને પોપકોર્ન ખાવા મળશે, પોપકોર્ન ખાશે, આવશે, ટિકિટ વાળી જોડે જશે, તેવું કહેશે કે મેં ઉલટાનું 100 રૂપિયા ઉછીના લઈને પોપકોર્ન ખાધા છે, હવે મારી જોડે ટિકિટના રૂપિયા નથી, અને ત્યાંથી એ બહાર નીકળશે. એટલે આવું પણ થઈ શકવાના ચાન્સીસ છે, જે હું તમને અહીંયા લાઈવ સમજાવવા માંગુ છું. સમજી લો ને કે તમારી જોડે 0 રૂપિયા થઈ ગયા, તેમ છતાં એ અહીંયા આવ્યો. સમજી લો કે અહીંયા આવે છે, રાઈટ? અહીંથી એ બહાર નીકળી જાય છે, પણ એને આખો મેળો તો ફરવા મળે જ છે, એ અહીંથી જ બહાર નથી નીકળી જતો. લાઈક હમણાં જે મેં તમને એક્ઝામ્પલ લીધું, એ એક્ઝામ્પલ લઈને અહીંયા બતાવું. વ્યક્તિ જોડે છે 500 રૂપિયા, ટિકિટ છે 100 રૂપિયા, અંદર જઈને પોપકોર્ન ખાવાના છે, એટલે ફરીથી એને 100 રૂપિયા આપવાના. ઓકે? મારો કહેવાનો એટલો જ મતલબ છે કે સમજી લો કે અહીંયા એના પૈસા ખતમ પણ થઈ જાય છે, યા સમજી લો કે અહીંયા ખતમ થઈને જ જો એ અંદર આવે છે, ખતમ થઈ ગયા અને જો અંદર ઘૂસી જાય છે, પણ મેળો તો આખો ફરવાનો, થિયેટર આખું ફરવાનું, ફૂલ લૂપ તો આખી ફરવાની જ. કારણ કે મેં અહીંયા કોઈ કન્ડિશન નથી મારી. હા, તમે જો એવી કન્ડિશન મારતા હોવ, એટલા માટે તો આપણે ઇફ એલ્સ સમજવાનું છે કે આવા જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, કે પૈસા ના હોવા છતાં પોપકોર્ન ખાવા મળે છે, એ ના થાય એના માટે જ કન્ડિશન આવશે, ઇફ એલ્સ આવશે. કે હું ત્યાં કન્ડિશન લગાવીશ કે જો વ્યક્તિ જોડે પૈસા ખતમ થઈ ગયા હોય તો પછી એને આગળ પોપકોર્નનો આનંદ લેવા ના મળે. સમજ્યા?
બે જ વખત પોપકોર્ન ખાવા મળ્યા. જો 500 ગ્રેટર દેન 100 અંદર આવ્યો. 500 માંથી 100 રૂપિયા આપી દીધા, 400 રૂપિયા બચ્યા, પોપકોર્ન પ્રિન્ટ થયું. અહીંયા આવ્યું. 400 માંથી 100 રૂપિયા ગયા, હવે 300 રૂપિયા બચ્યા છે. 300 ગ્રેટર દેન 100 અંદર આવ્યું, અહીંયા આવ્યું. 300 માંથી 100 રૂપિયા આપી દીધા, હવે 200 રૂપિયા બચ્યા છે. પોપકોર્ન ખાધું. 200 માંથી 100 રૂપિયા આપી દીધા, 100 રૂપિયા જ છે ટિકિટના, પણ સમજી લો કે મેં અહીંયા ઇક્વલ ટુ કરી દીધું. તો 100 ગ્રેટર દેન ઇક્વલ ટુ તો 100 થઈ ગયા. 100 ગ્રેટર દેન ઇક્વલ ટુ તો 100 થઈ ગયા. તો સમજી લો કે એક વખત તો એ અંદર તો જવા મળશે એને, કેમ કે જેટલા ટિકિટના રૂપિયા છે અને જેટલા એની રૂપિયા છે, કન્ડિશન આપણે એવી છે કે જો રૂપિયા જેટલા હોય અને ટિકિટ બી એટલી હોય તો મને અંદર જવા મળે. તો મેં અંદર જવા દીધું. અંદર ગયા પછી પણ 100 માઇનસ 100 0 થઈ ગયા. તેમ છતાં પોપકોર્ન તો ખાવા મળશે જ. અહીંયા આવશે 0 માઇનસ 100 થશે, માઇનસ 100 થશે. અહીંથી પણ એ બહાર નહીં નીકળે. જ્યારે એ અહીંયા આવશે -100 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે, 100 થશે, ત્યારે જ એ બહાર નીકળશે. કહેવાનો પર્પસ ગોળ ફેરવીને મજાક મસ્તીની જોડે એટલો જ છે કે ઇનિશિયલાઇઝેશન થાય, કન્ડિશન થાય, બોડી પાર્ટ એક્ઝિક્યુટ થાય, એના પછી ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ થાય, ત્યાં સુધી આ પ્રોસેસ ચાલ્યા કરશે જ્યાં સુધી કન્ડિશન ચેક ના થાય, કન્ડિશન ખોટી ના થાય. કન્ડિશન ખોટી થશે ત્યારે જ એ વસ્તુ બહાર નીકળશે, અધરવાઇઝ એ બહાર નહીં નીકળે. ધેટ્સ ધ પોઈન્ટ, ધેટ્સ ધ ફોર લૂપ્સ રૂલ્સ. હવે આ જ વસ્તુ મને સમજી લો કે ફોર લૂપ હું ગમે ત્યાંથી ચાલુ કરી શકું છું, ગમે તેટલું ડિક્રીમેન્ટ, ગમે તેટલી કન્ડિશન હું મારી શકું છું. અત્યારે હાલ તો આપણે બહુ જ સિમ્પલવાળી ફોર લૂપની જ મેં સિન્ટેક્સ તમને બતાવી છે. આ જ ફોર લૂપ આપણે લિસ્ટમાં એપ્લાય કરવી હોય તો વિચારો કે તમે આ જે વસ્તુ વારે ઘડીએ લખવી પડે છે એની જગ્યાએ હું ફોર i ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું ફોર લૂપને 0 થી શા માટે ચાલુ, અહીંયા શા માટે 0 થી કરી રહ્યો છું? કારણ કે મારી ઇન્ડેક્સ મારે 0 થી સ્ટાર્ટ કરવી છે એટલા માટે. i લેસ દેન 1 2 3 4 ને 5 i પ્લસ પ્લસ, અને અહીંયા 0 ની જગ્યાએ મારે i લખવાનું રહેશે, અને આ વસ્તુ શું થઈ જશે, એક એક કરીને પ્રિન્ટ થઈ જશે. તો હવે વિચારી લો કે કાલ ઉઠીને, હવે તમને એક હજી અહીંયા ટ્વિસ્ટ તો હું બતાવી જ રહ્યો છું, વેઇટ એન્ડ વોચ. તમે પહેલાં આનું આઉટપુટ જોઈ લો. 5 એ 5 નામ પ્રિન્ટ થઈ ગયા મારા. ફોર લૂપ વાપરવાનો તમને બેનિફિટ ખબર પડી ગઈ હશે કે હું કેવી રીતે વાપરી શકું છું, કારણ કે જ્યારે બી i ઇક્વલ ટુ 0 થી ચાલુ કરી 0 1 2 3 4 સુધી ફરશે. અહીંયા ઇક્વલ ટુ ના લખી શકું કારણ કે એ 5 માટે પણ લૂપ ફરશે અને 5 ઇન્ડેક્સ ઉપર કોઈ વેલ્યુ નથી, તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન આવી શકવાના ચાન્સીસ છે. 0 થી ચાલુ થશે, 0 માટે ફરશે, કન્ડિશન ચેક કરશે, અંદર જશે, અહીંયા a ઓફ 0 થશે, i એટલે 0, વિજય પ્રિન્ટ થશે. પછી અહીંયા પ્લસ પ્લસ, પ્લસ પ્લસનો મતલબ ગુજરાતીમાં જો સંધિ છૂટી પાડું તો i પ્લસ પ્લસનો મતલબ થાય છે i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1. આને શોર્ટ ફોર્મમાં મેથ્સની ભાષામાં લખવામાં આવે તો i પ્લસ પ્લસ કહેવાય. આ વસ્તુ તો મેથ્સમાં 10thમાં પણ આવી ગઈ વસ્તુ. i પ્લસ પ્લસ i ઇક્વલ ટુ i પ્લસ 1. 0 હતી વેલ્યુ, એ 1 થઈ, 1 લેસ દેન 5 અંદર આવ્યો, a ઓફ 1 રિંકુ પ્રિન્ટ થઈ ગયું, પછી 2, પછી 3, પછી 4, 5 લેસ દેન 5 નહીં થાય અને લૂપ ફરતી બંધ થઈ જશે. હવે સમજી લો કે આનો બેનિફિટ જુઓ કે કાલ ઉઠીને ગમે તેટલી આપણી વેલ્યુ એડ થઈ ગઈ હોય, હવે આપણે જે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરવા જવું પડે છે 1 2 3 4 5 6 7 8 9 10, અને અહીંયા આપણે 10 લખીશું અને નો ડાઉટ આપણું આઉટપુટ આવી પણ જશે. પણ આ વસ્તુ જે આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરવી પડે છે, એ મેન્યુઅલી કેલ્ક્યુલેટ ના કરવી પડે એના માટે એક કીવર્ડ છે લેન્થ, જે આપણને એરેની લેન્થ કેલ્ક્યુલેટ કરીને આપશે. અને હવે અહીંયા હું t વેરિયેબલ લખી દઉં.
સેમ વસ્તુ હું ટી વેરિયેબલ લખું એની જગ્યાએ હું ડાયરેક્ટલી આ જ અહીંયા લખી શકું છું. એ ડોટ લેન્થનો મતલબ એ કેલ્ક્યુલેટ કરીને એક નંબર રિટર્ન કરશે અને નંબર ત્યાં ગણાઈ જશે. સેમ આઉટપુટ તમારા સમક્ષ છે. આનાથી બેનિફિટ એ થશે કે કાલ ઉઠીને સમજી લો કે હું વસ્તુને ગમે તેટલી વેલ્યુ એડ કરીશ, એ જાતે જ કેલ્ક્યુલેટ થઈને જાતે જ એ પ્રિન્ટ થઈ જશે. હવે વિચારી લો કે આ ફોર લૂપ કેટલો બેનિફિટ કરે છે આપણને. એકનો એક કોડ જે મલ્ટિપલ આપણા સમક્ષ જે બહુ જ મોટો પહાડ ખડો હતો કે સમજી લો કે લાખ ડેટા હશે, લાખ ડેટાને મારે પ્રિન્ટ કરવા હશે તો હું કેવી રીતે કરીશ? console.log a of 0, a of 1, a of 2, 99,999 લાઈન તો લખવા બેસીશ નહીં. એની જગ્યાએ 4 i = 0 થી ચાલુ કરીશ. a ડોટ લેન્થ એટલે લાખ હશે તો લાખ, 2 લાખ હશે તો 2 લાખ, ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરશે. a of 0, 1, 2, 3 અપ ટુ લૂપ ફર્યા કરશે, કન્ડિશન ચેક કર્યા કરશે, ઇન્ક્રીમેન્ટ થઈ રાખશે. હવે તમારી ઈચ્છા એવી છે કે મારે બધી જ ઓડ વેલ્યુ પ્રિન્ટ કરવી છે, બધી જ મારે ઓડ વેલ્યુ પ્રિન્ટ કરવી છે, મતલબ પહેલી પછી બીજી નથી પ્રિન્ટ કરવી, પછી સીધી ત્રીજી પ્રિન્ટ કરવી છે. તો હું શું કરી દઈશ અહીંયા i = i + 2, એટલે પહેલા i = 0 પ્રિન્ટ થઈ જશે, પછી 0 + 2 એટલે 2 થશે, એટલે 1 નહીં ને 2 પ્રિન્ટ થઈ જશે, એટલે 1 આ પછી આ પછી આ પછી આ ઓડ વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. હવે તમે એવું વિચારતા હશો કે સર સમમાં ઇવન વેલ્યુ નાખો છો અને પ્રિન્ટ ઓડથી થશે? યસ, બીકોઝ એરે સ્ટાર્ટ થાય છે 0 થી, એટલા માટે હંમેશા તમારે એને એક -1 થી જ કેલ્ક્યુલેટ કરવાનું. એની લેન્થ જેટલી હશે હંમેશા સ્ટાર્ટિંગ એ -1 મતલબ 0 થી જ થતું હશે. એની ઇન્ડેક્સ હંમેશા -1 જ હશે. લાઈક એક એક્ઝામ્પલ, જો 10 વેલ્યુ છે એરેમાં તો 10મી જે વેલ્યુ હશે એની ઇન્ડેક્સ હંમેશા 9 જ હશે, હંમેશા એક ઓછી ઇન્ડેક્સ હશે. એટલા માટે મારે સમ ઇવનથી કરવો પડ્યો, પણ મને વેલ્યુ મળતી જશે ઓડ. હવે મારે સમજી લો કે બધી જ ઇવન વેલ્યુ જોઈતી હશે તો હું હંમેશા +0 જોઈએ છે, નહીં ડાયરેક્ટલી 1 જોઈએ છે મારે. એક મિનિટ, સ્ટાર્ટિંગ જ 1 થી કરવું પડશે, કારણ કે મારે ડાયરેક્ટલી ઇવન જ વેલ્યુ જોઈએ છે. એના પછી આ વેલ્યુ નથી જોઈતી અને આ વેલ્યુ જોઈએ છે તો પ્લસ પણ 2 થી જ કરી દઉં તો મારું કામ થઈ ગયું. કહેવાનો પર્પઝ સમજો કે તમારી સમક્ષ ડેટા છે, તમારી સમક્ષ ફોર લૂપ છે. સિન્ટેક્સ આવડવી ઇમ્પોર્ટન્ટ નથી. આ જે લોજિક લગાવવું પડે છે, જે દિમાગ લગાવવું પડે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓડ કહી શકું, ઇવન કહી શકું, રેન્ડમલી હું કોઈ પણ વસ્તુ કહી શકું છું. મને આ વસ્તુ આ રીતે પ્રિન્ટ કરીને આપો તો ફોર લૂપ કેવી રીતે ફરશે એ તમારે દિમાગ લગાવવાનું છે. આઈ હોપ બધાને વન ડાયમેન્શન ફોર લૂપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, મજા આવી ગઈ હશે. વન ડાયમેન્શન ફોર લૂપની જરૂર શા માટે પડી? વન ડાયમેન્શન એરે ઉપર આપણે ફોર લૂપને કેવી રીતે એપ્લાય કરીએ છીએ, કેવી રીતે કેવા મેળા હોઈ શકે છે, એના જસ્ટ એક એક્ઝામ્પલ લઈને સમજાવ્યા છે. હજી આપણે બહુ બધા મેળા સમજવાના છે, કેમ કે મેળાની અંદર પણ મેળો આવી શકે છે, એની અંદર પણ મેળો આવી શકે છે, જે આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.